મિત્રો આજે આપણે જવાના છીએ જટાશંકર મહાદેવ। તો અત્યારે રસ્તો જો આવો કંઈક સુમસાન છે અને જંગલ જો હવે પાનખર ઋતુ આવી ગઈ છે એટલે જંગલના બધા પાન છે ને ખરવા મીના છે અને ભાઈ ચોમાસામાં છે ને નજારો અલગ જ હોય છે। તો આજે છે ને આપણે વગર ચોમાસે જવાના છીએ મહાદેવના દર્શન કરવા। જો કે ચોમાસામાં તો આપણે બનાવેલો જ છે, ઘણા બધા લોકો નાહવા માટે થઈને ખાસ કરીને આવતા હોય છે અને સાથે સાથે મહાદેવના દર્શન પણ કરતા હોય ને। અહીંયા જો બંદર, તો જટાશંકર જાય ને એટલે આ રસ્તા ઉપર મોટી સંખ્યામાં છે ને ટોળા ને ટોળા છે વાંદરાઓના। ઘણા લોકોને ખબર નથી કે ગિરનારની જૂની સીડી ક્યાંથી જવાય। તો ભાઈ જટાશંકર આપણે જઈએ ને તો આ જ રસ્તેથી આપણે જૂની સીડી એ થઈ અને ગિરનાર ઉપર જઈ શકીએ। પણ હવે તો છે ને ગરમીનું વાતાવરણ થઈ ગયું છે એટલે જૂની સીડી આમ ચડવામાં આકરી છે પણ ત્યાંથી એવા વ્યૂ જોવા મળે ને ભાઈ, નવી સીડીએથી એવા વ્યૂ જોવા ના મળે। તો જો તમારે એવા વ્યૂ જોવા હોય ને અને આનંદ માણવો હોય અને આ રસ્તા ઉપર બહુ ઓછી સંખ્યામાં માણસો જતા હોય જૂની સીડીએથી, કારણ કે આ સીડી છે ને બહુ આકરી છે ચડવા માટે। એટલા માટે જો તમારે ફોટા પાડવા હોય અથવા તો એવા વ્યૂ જોવા હોય અને એકાંતમાં સીડી ચડવી હોય તો આ સીડીએથી ચડવું। આવી જાય ને પછી આ રીતના પગથિયા ચાલુ થઈ જાય। અત્યાર સુધી આરામથી ચાલવાનું હતું અને પછી જો આ રીતની ધીમે ધીમે સીડી છે ને એકદમ કડાવ થતી જાય। અત્યારે પાનખર ઋતુ છે એટલે જો નકરા પાન જ ખરી પડ્યા છે સીડી ઉપર હોત। અહીંયા તો ઓછી સંખ્યામાં લોકો હોય એટલે સીડી પણ પાનથી ભરાઈ ગઈ છે। અહીંયા પણ ઘણા બધા બંદરનું ટોળું છે। જેવા આપણે 500 પગથિયા ચડીએ 20 મિનિટ 25 મિનિટ જેવું થાય એટલે અહીંયા આ રીતનું નાનકડું બોર્ડ જોવા મળે અને પથ્થરમાં પણ લખેલું છે અત્યારે। તો અહીંથી જમણી બાજુ જટાશંકર મહાદેવના દર્શન કરવા માટે આવો કંઈક રસ્તો છે। આ હેરા મારેલા હેરે ને હેરે હાલ્યું જવાનું। અહીંથી 5-10 મિનિટનો રસ્તો છે અને આ સીધે સીધી જાય છે ગિરનાર તરફ જૂની સીડી। અને અહીંયા હનુમાન ધારાનું પણ બોર્ડ લગાવેલું છે, એ પણ જૂની સીડીએ જાય દર્શન હનુમાન ધારાના થાય છે। ભરતવન, શેષાવન એ બધું આ જૂની સીડીએથી આવે। આજે તો આપણે મહાદેવના દર્શન કરવા માટે જાય છીએ આવા ગરમીવાળા વાતાવરણમાં। બાકી ચોમાસામાં તો અહીંયા માણસો હમાતા ના હોય, બહુ ટ્રાફિક થઈ જાય। બધી એરા મારેલા જ છે એટલે શું છે કે અજાણ્યા માણસો હોય ભૂલા ના પડે। અત્યારે તો જો કે રસ્તો ચોખ્ખો દેખાય, ચોમાસામાં ખાસ કરીને રસ્તો છે ને એરાય ધોવાઈ જતા હોય અને રસ્તોય ધોવાઈ જતો હોય એટલે ખ્યાલ ના આવે રસ્તો કઈ બાજુ છે। અત્યારે તો જો માણસો હાલતા હોય એટલે કાયદેસર કેડી દેખાય જ છે એટલે બહુ વાંધો ના આવે પહોંચવામાં। થોડાક આગળ આવીએ ને એટલે પેલી નાનું એક નાલા જેવું આવે, આમાં પણ બહુ જોરદાર પાણી હેલું જતું હોય ચોમાસામાં અને નાના છોકરાઓને નાહવાની રમત કરવાની મજા આવી જાય। હજી એક આવશે મોટું નાલું જેની અંદર
બધા લોકો નાહવાની મોજ માણતા હોય. અત્યારે તો એ દ્રશ્ય અદૃશ્ય થઈ ગયા છે, દુર્લભ થઈ ગયા છે. જો આપણે એ નાલા પાસે પહોંચી ગયા છીએ અને આવો કંઈક અત્યારે નજારો છે. વાહ ભાઈ વાહ. એ સામે દેખાય ને ત્યાં ઝરણું પડતું હોય બે પાણાની વચારેથી આ જગ્યા ઉપર, અને નાવાની લોકો ફૂલ મોજ માણી રહ્યા હોય. ને અહીંયા પણ નાના નાના ખાડા ભરેલા હોય. એક આ બાજુ છે નાનકડું ઝરણા જેવું, એક આગળ છે. અહીંયા બધે માણસો છે ને નાતા હોય. એટલે ચોમાસાની રોનક તો ભાઈ અલગ જ હોય છે ગિરનારની અંદર, ખાસ કરીને જટાશંકર મહાદેવ, જે આ નાનું એવું ઝરણું આવેલું છે. અને આપણે જવાનું છે આગળ મહાદેવના દર્શન કરવા. હર હર મહાદેવ મહાદેવ. સીડીએ હેલો આવતો હતો ને તો અત્યાર સુધી ગરમી થતી હતી, અને જેવો પગથિયા છોડ્યા અને આ રસ્તેથી હાલતો થયો ને એટલે કુદરતી એસી ઠંડો પવન આવે છે ભાઈ અત્યારે અહીંયા. વાહ ભાઈ વાહ. એ અનુભવ લેવા તો તમારે અહીંયા રૂબરૂ આવવું પડે. એ તો હું તમને ખાલી કહી શકું, બાકી એનો અનુભવ ના કરાવી શકું ને. વાતાવરણ એકદમ શાંત છે. મંદિરે આપણે પહોંચવા જઈએ છીએ તો મહાદેવના દર્શન કરીએ. અત્યારે કેટલું પબ્લિક છે જે સામે દેખાય મંદિર આવી ગયું છે. અત્યારે વાગી ગયા છે સવારના 10:20. અહીંયા પણ લખેલું છે જય જટાશંકર મહાદેવ. વાહ ભાઈ વાહ. મહાદેવ મહાદેવ. મંદિરે પહોંચીએ એટલે આવા નાનકડા પગથિયા છે. વાહ ભાઈ વાહ. તો આવી કંઈક જગ્યા છે મહાદેવની. વાહ ભાઈ વાહ. અહીંયા પણ બંદરો જો. જટાશંકર મહાદેવના દર્શન કર્યા પછી બાજુમાં આવા પગથિયા છે, અને અહીંયા રાજરાજેશ્વરી શક્તિપીઠ આવેલું છે. વાહ ભાઈ વાહ. તો અત્યારે ગેટ બંધ છે, અહીંથી જ આપણે દર્શન કરીએ. જય માતાજી. અહીંયા જટાશંકર મહાદેવનું સ્થાન આવેલું છે, ગુફા આવેલી છે. આ રાજરાજેશ્વરી શક્તિપીઠ, અને અહીંથી મહાદેવના દર્શન થાય. વાહ ભાઈ વાહ. હર હર મહાદેવ મહાદેવ. કાયદેસર લિંગના દર્શન થાય તમને અહીંથી. જટાશંકર મહાદેવના સરસ મજાના દર્શન કરી લીધા છે. અને અહીંયા વૃક્ષ જો બધાયના પાન ખરી ગયા, પણ અજીબ જ વૃક્ષના બધાયના જે કહેવાય ને દ્રશ્યો દેખાય છે. હજી ઘણા બધા એવા વૃક્ષ છે કે આમ આપણે વિચાર જ આવી રાખે કે કેવડા જૂના હશે, કાટી કૂટી વાળા. હમણાં બતાવું તમને. જોઈ જગ્યા ઉપર એક છે જાણે કે કુદરતી ગેટ બનાવેલો હોય છે ને, કેટલી આટી ઘૂટી. અને સરસ મજાનો નીચે છાંયો પણ છે. તો કેટલા વર્ષો
થતા છે તૈયાર આ રીતના કુદરતી રીતે એની મેળે મેળે બધું ગૂંથાતું હોય. આવી ઘણી બધી ગિરનારીની માયા જોવા મળે ગિરનાર પર્વતની અંદર. હવે ગરમીની સિઝનમાં આ રીતના જે ચીડવાળા ઝાડ હોય એ લીલા રહેશે, બાકી વધારે તો જે હાગડા છે એના બધાના તો પાન ખરી જતા હોય. અને ફરી પાછા એમાં ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે લીલુંછમ જંગલ થતું હોય. અત્યારે તો હવે પાન ખરવાની પરિસ્થિતિ ઉપર છે ને ધીમે ધીમે જંગલ મીનું છે હાવ એકદમ ક્લીન થવા. અહીંથી નહીં જો ગિરનારી મહારાજના દર્શન થાય છે, નકર ન થતા, કારણ કે ઝાડવામાં પાન એટલા હોય, ઘનઘોર થઈ ગયું હોય જંગલ. અત્યારે બધું ક્લિયર થઈ ગયું. અહીંયા પણ સરસ મજાનો છાંયડો છે અને અહીંયા પણ નાલું હાલ્યું જાય, જે ચોમાસામાં અહીંયા બધા લોકો નાહવા માટે આવતા હોય. આ પણ એવું મસ્ત મજાનું નાલું છે અને અહીંયા બેસવા માટે, નાસ્તા પાણી માટે સરસ મજાનું નાનકડું મેદાન જેવું પણ છે. તો આવું કંઈક અત્યારે જંગલની હાલત છે. તો સરસ મજાના આજના આપણે દર્શન કર્યા જટાશંકર મહાદેવના. તો મળશું આગલા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.